સ્વામિનારાયણ હરે. આનંદાનંદ મુનિ જોઉં સરલ હિ ચિત્તરહાય, મુક્ત મુનિ સભા જીતે સો સહના ભાઈ ઉતાય. મુક્ત મુનિ યહ જીતે કહાં કહાં સભા ભય, સભા જીતના રહે વિકટ હી, સભા દેખે ન તેવું. આધારાનંદ સ્વામી લખે છે, જે બીના બની ગઈ એની વાત કરું છું. આનંદાનંદ સ્વામી કરીને એક સંત હતા. હવે અમદાવાદમાં મંદિર બાંધ્યું ઈ જ કે બીજા લગભગ એ જ સંત કદાચ હોઈ શકે, કારણ કે સેવા ભાવ જબરો હતો એની પાસે. પણ એક સરળ ચિત્ત, સરળ ચિત્ત ઘણીવાર થોડુંક ભોળાપણમાં પણ ભળે. સરળ ચિત્ત ભોળાપણમાં ભળે. સરળ હૃદય વાળાને કોક છેતરી પણ જાય ખરો. હા, સરળ હૃદય વાળો છે. આમ સરળનો ને ભોળાનો અર્થ એક જ નથી. સરળ એટલે સારો, સારા સ્વભાવનો કહેવાય એમ, અને ઓલ્યો થોડોક હરામી સ્વભાવનો કહેવાય. સમજ્યા ને? પાકો હોય છેતરાય નહીં, એને પાકો કહેવાય. તો આનંદાનંદ સ્વામી સરળ ચિત્તના હો. મુક્તાનંદ સ્વામી સભા જીત્યા, મહારાજના વખાણ કર્યા ને થોડુંક સહન ન થયું એનાથી, આનંદ સ્વામીથી. એટલે એટલું બોલી ગયા કે એમાં શું મોટી સભા જીતી કે લ્યો, મુક્ત મુનિએ શું જીતી નાખ્યું? સભા જીતવી તો બહુ કઠણ છે, અને સભાને આપણે તો કોઈ દીઠી નથી, કેવી સભા છે કઈ ખબર નથી. આધારાનંદ સ્વામી કે નિર્મળ મનના આનંદ મુનિ આવું બોલી ગયા. સમજ્યા? મનમાં પડ્યું હોય તો વાંધો ના આવે, હજી પણ બોલાઈ જાય, બીજા સાંભળી જાય ને ઈ હારું નડે બોરું. એની વાત આવે, પણ આ સમય નવી વાત થોડી. હરિલીલામૃતમાં હરિયાનંદ અને નિર્વિકલ્પાનંદ એને પણ ઈર્ષા થઈ હતી મુક્તાનંદ સ્વામી. પણ આ એને તો એવું હતું કે અમને મૂકવા હતા, ભણેલા બહુ હતા ને. પણ આનંદ સ્વામી તો સરળ ચિત્તના, ને મુક્તાનંદ સ્વામીની બહુ પ્રશંસા થઈ હતી. સેજ એમ બોલાઈ ગયું કે શું સભા જીતી એમાં, એમ એટલું, બીજું કાંઈ નહીં. ત્યારે શ્રીહરિની મરજી એના ઉપરથી ઉતરી ગયો. મહારાજનો એક રાજીપોજી કહેવાય ને, એ ઉતરી ગયો. પછી શ્રીજી મહારાજે કીધું, શ્રીજી મહારાજ કે મુક્ત મુનિ જે સંત છે ને, સર્વોપરી સંત છે, અમે પણ એને ગુરુ માનીએ છીએ. મહારાજ કહો અમે પણ, ભલે અમને બધા તમે ગુરુ માનતા હશો, અમે મુક્તાનંદ સ્વામીને ગુરુ માનીએ છીએ, તોય અમારી પણ મોહબ્બત રાખી નહીં. અમારી હાજરીમાં બોલી ગયા કે શું સભા જીતી એમ. ઈર્ષા સમ નહીં દોષ હે કે હા, તિલ ભર મોહબત ન રખત તેહા. વિમુખ હોવે મરે તિહાં લગહી, ઈર્ષા નહીં જાવત ઇહાં લગહી. શ્રીજી મહારાજ કે ઈર્ષા બહુ ભૂંડી છે, બહુ ભયંકર ઈર્ષા. ઈર્ષા સમાન કોઈ દોષ નથી. વિમુખ થાય પણ મરે ત્યાં સુધી ઈર્ષા જાય નહીં, મરી જાય ત્યાં સુધી. એવી ઈર્ષા ભયંકર છે. મોટા દૈત્યોએ મરવા છતાં ઈર્ષા મૂકી નથી. સંત થઈને ઈર્ષા રાખે એ અમને જરાય ગમે નહીં. મહારાજ કે અમે એને સંત કહેતા જ નથી. તેવી જ રીતે માન, ક્રોધ, કામ, લોભ, મત્સર, અસૂયા વગેરે દોષો જે સંતને વિપરીત કરી દે છે, બદલાવી નાખે. એકાદ પણ હોય ને તો આખો અધર્મ સર્ગ આવીને એના જીવનમાં નિવાસ કરીને રહે છે. નામ તો મુખ્ય હોય એનું આવે, પણ વાંય કચરો ભેગો ઘણો આવી જાય. તેવી રીતે ધર્મ સર્ગ પણ જાણવો. મહારાજ કે સંતમાં બહુ સાવધાની રાખવી. જેટલું ગાફલપણે વર્તાય એટલો અધર્મ અંતરમાં પેસી જાય અને ખુવાર કરે છે.
સીંડું જોઈ જાય, સીંડું સીંડું હો. અધર્મ છે ને એ સીંડું જોઈને જ બેઠો છે. જીવનમાં કાંઈક નબળાશ દેખી એટલે તરત મેં ઘૂસી જાય છે. પછી મહારાજ કે એવો અધર્મ આવી જાય પછી સંતપણું ટકાવવું કઠણ થઈ પડે. સંતપણું ટકે નહીં પછી એમાં. અને સંત સમાન કોઈ મોટાઈ નથી. પણ મહિમા ન હોય ત્યાં સુધી બાળકના હાથમાં ચિંતામણી હોય ને એવું લાગે. સંત જેવું કોઈ મોટું નથી. બાળકના હાથમાં ચિંતામણી હોય તો એ પાણો સમજે કે એને શું મહિમા છે, પથ્થરની સમાન સમજે. હવે ચિંતામણી હાથમાં છે, ઓળખતા નથી તો તમે રાંક જ છો. કરોડોની મિલકત પડી છે છતાં તમે રાંક છો. ઘરમાં ઓલે ચટણી વાટવા માટે પથ્થરનો ઉપયોગ કરે છે, પણ પથ્થર ચિંતામણી છે. લ્યો, ઉપયોગ કરે છે વાટવા. ગરીબાઈ આવી ગઈ, ઘરમાં કાંઈ ખાવા મળતું નથી, એ પણ પથ્થર ચિંતામણી છે, પણ એને ખબર નથી. લ્યો, તો ગરીબ જ ને, એમ ગરીબ જ છે એ. સંત ભેળા રહીને સંતનું મહાત્મા ન સમજાય તો રંક રહ્યા ગણાય. સંત આપણી હાજર છે એનો મહિમા નથી તો આપણે રાંક છીએ, મહારાજ કહો. અને મહાત્મા વિના બીજા ફાવે એટલા ગુણો હોય ને, ગમે એટલા ગુણો, મોક્ષ નહીં થાય. ગમે એટલા ગુણો હોય બીજા, પણ મહિમા જ નથી સંતનો, ભક્તોનો, ભગવાનનો, મંદિરનો મહિમા નથી જરાય. ગુણ કાંઈ કામ નહીં આવે, મહારાજ કહો, ઉડી જવાના. સદગુણો હશે, કળા હશે, હોશિયારી હશે, કારીગરી હશે, કાંઈ કામ નહીં આવે. ભાષણ કરતા જોરદાર આવડશે, કાંઈ કામ નહીં આવે. હે, કથા ગમે એવી જોરદાર કરે, મહિમા નથી સંતનો, મોક્ષ નહીં થાય, મહારાજ કે. નરકમાં પડેલા જીવ પણ ભગવાન, સંત કે હરિભગતનું મહાત્મા સમજે ને, એકવાર મહાત્મા સમજીને એને સંભાળે તો એ ત્યાંથી સીધો ધામમાં જાય. લ્યો, એવું લખ્યું આમાં. નરકમાં પડ્યો હોય, સંત ભગવાન કે હરિભગતનો મહિમા સમજીને એને યાદ કરે ને, ત્યાંથી એને ધામમાં જડે. અને ધામમાં બેઠો હોય પણ મહાત્મા ન હોય તો ઘોર નરકમાં પડ્યા સમાન છે. આ મહારાજની વાતો. લ્યો, ધામમાં બેઠો હોય પણ મહિમા નથી તો નરકમાં પડ્યો હોય. સુખ અને શાંતિ માત્ર મહાત્મ્યમાં રહેલી છે. સુખ અને શાંતિ. નહીતર આવા દિવ્ય સત્સંગમાં બેઠો હોય પણ માય બળતો જ હોય. મહિમા ન હોય તો બળતો જ હોય. નિયમ અને ધર્મ વિનાનું મહાત્મા પણ સાચું નથી. ખાલી મહિમા કામ નહીં આવે, મહારાજ કહો. મહિમા મહિમા, નિયમ ધર્મ કાંઈ નહીં, તોય મેળ નથી પડવાનો. એ જોશે અમને તો આવો મહિમા છે, મહિમાથી તરી જાશું. મહારાજ કે નિયમ ધર્મ પણ જોશે, એની સાથે મહિમા. સંતનો વેશ ધરીને અંતરમાં જેટલું કપટ રાખે એટલું ફળ એને ભોગવવું પડશે. હા, નહીં છૂટી શકે. સાવકારનો વેશ ધરી અને ચોરીનું કામ કરવા જાય તો એને ફળ કોઈ હાર પહેરાવે? પોલીસ વાળાના હાથમાં આવી જાય તો સન્માન કરે પોલીસ વાળા? રૂપ શેઠનું લઈ જાય, આમ કપડા બપડા બધા મોટો શેઠિયો હોય ને એવો થઈને જાય, પણ ધંધો ચોરી નો કરે તો ભાંઠા જ મળવા ને એને. હલે હું શેઠ હું કે શેઠ વાળા કે છે, ભાંઠા મળે કે બીજું કઈ મળે એને? વેશ શેઠ નો પણ ધંધો ચોરી નો. એમ મહારાજ કે વેશ સાધુ નો પણ ધંધો હારો ને તો ભાંઠા જ મળવાને, બીજું કાંઈ નહીં, કાંઈ કામ નહીં આવે. એમ સમજી સત્સંગ કરે એનો સત્સંગ ફળીભૂત થાય છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, જે દિવસથી આનંદ સ્વામી મુક્ત મુનિના સંબંધમાં આટલું બોલ્યા તે દિવસથી શ્રીહરિનું હેત આનંદ મુનિ ઉપરથી ઓછું થઈ ગયું. લ્યો, હેત ઘટી ગયું. હતું તેવું ન રહ્યું, પહેલા જેવું હતું ને એવું ન રહ્યું. બોલવામાં બહુ વિચાર કરવો પડે. જો ઉતાવળમાં બોલી ગયા પછી હોરું નડે, મટતું નથી સારું, દાગ લાગી ગયો. હા, તમે ઘરમાં કંઈક વેળા કંઈક એવું બોલી ગયા, એ
25 વર્ષ પછી આડું આવે કે દીદી મને આમ કીધું તું, આવે કે નથી આવતું કયો? ટાઈમ ઉપર ખરેખર આડું આવે એટલે બોલવામાં બહુ વિચારવું પડે. એ સમય ઉપર નડે, દીકરા દીકરીને લગ્ન કરવા હોય તો નડે, ઓમ તો વાંધો ના આવે. અને આનંદ મુનિ જેવી સેવા કોઈ કરતું નહીં તો પણ એમ થઈ ગયું. એની સેવા જબરજસ્ત, સત્સંગમાં એના જેવી કોઈ સેવા ન કરતું હો. પણ આટલું બોલાણું ને મહારાજનું રાજીપો હતો ને એ પાણી ફેરવી નાખ્યું. એટલે એ વાત આપણે જવા દઈએ, આપણા જીવનમાં આપણે વિચારીએ કે આપણાથી એવું થાય નહીં, એની સાવધાની રાખવાની. એ તો કદાચ મહારાજ ઓછા રાજી થયા હશે, ધામમાં તો લઈ ગયા હોય આનંદ સ્વામીને, કે નરકમાં મૂક્યા હોય એવી વાત નથી, પણ આ બોલી ગયા એમાં રાજીપો એ પેલા જેવો રહ્યો નહીં. એમ આપણા ઉપર સંત કે ભક્તો રાજી હોય એ બહુ વિચારીને જીવનમાં ચાલવું, નારાજ નથી જાય એવી રીતે. મુક્તમુનિ કહે છે, હે ઉત્તમ રાજન, પછી દિવાળીનો ઉત્સવ શ્રીજી મહારાજને ઢંઢાવ દેશમાં કરવા માટે જવું હતું. દિવાળી આદરે જ કરવી છે. અલગ અલગ શાસ્ત્રોમાં કથાઓ અલગ અલગ હોય છે. નહીતર મૂળ હેતુ કંઈક એવો પણ સંતો વાત કરે છે કે આ આનંદ સ્વામીની વાત આમાં આવી, નિર્વિકલ્પાનંદ હરિયાનંદની વાત હતી, એ થોડુંક આવું બોલી ગયા ને મહારાજ ઉદાસ બહુ થઈ ગયા હતા. સત્સંગમાં રહેવું જ નથી, હવે જાવું જ છે, રજા દો. લાડુબાજી પાસે રજા માગી, અમને રજા દો. રજા ન મળ્યો અને એવા ઉદાસ, રાત ન હુએ નહીં છોટું ભાઈ. મહારાજ આંટા માર્યા કરે ચોકમાં, ટાઈમ ઉપર જમે નહીં, આમ ને એમ ઉદાસ ને ઉદાસ. 15 મહિનો નીકળી ગયો, હવે શું કરવું? હે જીવભાઈ વિચાર કર્યો કે મહારાજની ઉદાસીનતા ટળતી નથી, કે હવે શું કરશું એમ. પછી એક દી મહારાજને હાથ જોડીને કીધું, મહારાજ તમે રાજી થાવ, જાઉં તો જાઓ કે લ્યો, હે જાઉં તો જાઓ, તમને અમે રોકતા નથી, તમે ભગવાન છો. પણ એક વાત એ છે કે તમે અમારે એકલાના ભગવાન નથી, આખા સત્સંગના ભગવાન છો. એ કે આખા સત્સંગ પાસે રજા લઈને તમને જાઉં જાઓ કે લ્યો. મહારાજ કે આ તો ફસાણા લ્યો, હવે બધાને ભેગા કરવાના હો, પછી રજા લેવાની, અને બધા ભેગા થઈને રજા દે ખરા પાછા. જીવભાઈ ચોખ્ખું કહી દીધું, અમે રાજી છીએ, તમને જાવું હતો, પણ આખા સત્સંગ પાસે જેટલા સાધુ જેટલા સત્સંગી છે ને બધાની રજા લઈ અને તમને જાઉં જાઓ વનમાં કરે. એટલે હવે મહારાજને રજા લેવી એ બધા પાસેથી. એટલા માટે પત્રો લખ્યા કે આ વખતે છેલ્લી દિવાળી અમારે આદરેજમાં કરવી છે. ઢંઢાવ દેશમાં ગામ આવ્યું, આ બધું સિદ્ધપુર ને મહેસાણા ને ઈ સાઈડમાં બધે આદરેજ ગામ, અને કોળી લોકો ત્યાં આગળ રહેતા હતા. એની ઈચ્છા હતી મહારાજ અમારે ગામ આવે, ઉત્સવ કરે. મહારાજ કે છેલ્લે એની ઈચ્છા પૂર્તિ કરતા જઈએ. એટલે બધી જગ્યાએ પત્રો લખી દીધા સંતો ભક્તજનોને, આ વખતની દિવાળી આપણે આદરેજમાં કરવાની છે. એટલે હવે શ્રીજી મહારાજ ત્યાંથી પ્રયાણ કરેલું છે. કાઠી હરિભક્તોને ઘણા બધા સાથે લીધા છે. એ ખંભાળાના મોકા ખાચર ને માણસિયા ને સોમલા ને માત્રા ને ગોદડ વગેરે વગેરે, બોટાદ ને નાગડકા ને કોટડા ને સારંગપુર, સુંદરિયાણા, ગઢપુર વગેરે વગેરે ગામના બધા કાઠી ભક્તજનો એ ઘોડા ઉપર બેહીને મહારાજને સાથે ચાલ્યા હો. પાર્ષદો બીજા ભગુજી ને ભીમો ને વીરો ને હમીર ને આ બધા પાર્ષદો. પેલું ઝીંઝાવદર ગામ આવે ત્યાં રાત રોકાણા. ત્યાંથી શ્રીજી મહારાજ કારિયાણી આવ્યા, ત્યાં એક રાત રોકાઈને પ્રભુ કુંડળ આવ્યા છે. મામૈયા પટગરને ઘેર રાત રોકાણા શ્રીહરિ. ત્યાંથી મહારાજ મુક્તાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો. સ્વામી હજી વડોદરા હતા. પત્ર લખ્યો અને પત્રમાં લખ્યું કે સ્વામી તમારો પત્ર મળ્યો છે, સમાચાર બધા અમે જાણ્યા, બહુ આનંદ થયો છે. હવે તમે દિવાળી ઉપર સીધા આદરજ આવજો, અને હવે અમે અન્નકૂટનો ઉત્સવ ત્યાં કને કરીશું. સૌ સંત હરિભક્તો બધા ત્યાં આવજો, બધા જેટલા હોય ને કહી દેજો. ભગવાનની ઈચ્છાથી તમે સભા જીત્યા છો. વર્ષો વર્ષ એકાદ વિઘ્ન અસુર લોકો કરે છે, પણ ભગવાનની ઈચ્છાથી સારું થતું જાય, એનું કઈ વળતું નથી. અને સભા જીત્યા એમાં અમે બહુ રાજી છીએ સ્વામી તમારા ઉપર.
હવે તમે ત્યાં રહેશો નહીં, નીકળી આવજો. ઈશ્વરે તમને બચાવ્યા છે. મહારાજ પત્રમાં લખ્યો, હો, ભગવાને તમને બચાવ્યા છે. હા, સભા જીતવી કઠણ હોય કે હાવ સહેલું નતું કે, હા તો ભગવાને બચાવ્યા છે તમને. હવે અમને તમારા દર્શન કરવાની ઈચ્છા થઈ છે. જ્યારે જ્યારે તમને દેખશું ને ત્યારે અમને મનમાં સંતોષ થશે, સુખ થશે. એવો પત્ર લખાવી અને નિષ્કામાનંદ સ્વામીને આપ્યો અને મહારાજ એને રાજી થઈને બાથમાં ઘાલીને ભેટ્યા અને સાથેના બે સંતો હતા એને પણ મહારાજ મળ્યા અને કીધું કે બને એમ જલ્દી આ પત્ર સ્વામીને પહોંચાડો, જેટલું હલાય એટલું હાલજો દિવસના. મહારાજ કે હાલતા હાલતા કદાચ બીમાર પડી ગયા, બે ત્રણ જણા હતા, એકાદ જોડ કોઈ માંદો થઈ જાય ને તો હરિભગતને હોંપી ગામમાં હરિભગત તમે જાજો કે તમે ન રોકાજો. કદાચ મહારાજ કે એકલા જવું પડે તો પણ અમારા વચનથી તમને દોષ નથી, પણ આ પત્ર પહોંચાડો સ્વામીને. રસ્તામાં રહી જાજો, જી માંદા થાવ ઈ, પણ પત્ર પહોંચાડો. પછી મહારાજની રજા લઈ અને એ સંત મધ્યરાત્રિએ પત્ર લઈને ત્યાંથી ચાલતા થયા કુંડળથી. શ્રીહરિ રસોઈ જમી અને ત્યાંથી મહારાજ સુંદરિયાણા પધાર્યા છે. ત્યાંના હરિભક્તો પ્રભુને સન્મુખ આવ્યા છે. વાજતે ગાજતે ડોસા ખાચરને ઘેર શ્રીજી મહારાજ ઉતારો કરેલો છે સુંદરિયાણામાં. જેટલા વણિક હરિભગત હતા એના નામ પૂછતા મહારાજો. એમ હિમરાજ શાહ ભારે વૈષ્ણવ, મોટા વૈષ્ણવ હતા પેલા. તેમના સંબંધવાળા ઘર એ ધંધુકામાં હતા, બધા સંબંધી લોકો બધા ધંધુકામાં. મોઢ વણિકની જ્ઞાતિ અને જ્ઞાતિ સમાન કોઈ ખડ નહીં, પેલો ઈ જ્ઞાતિ સમાન, એમ એવું લખ્યું આમાં. વૈષ્ણવ હોવા છતાં વૈષ્ણવનો એક પણ ગુણ નહીં મારે, એવા બધા આવો વાણિયા, જરાય ગુણ નહીં વૈષ્ણવપણાનો. ન કરવાના કામ છાના છાના કરે એવા વૈષ્ણવો. અને હરિભગતની હાંસી મસ્કરી કરે પાછા. હકીકતમાં એને ભજન કરવાનું છે ને આ ભજન જ કરે છે ને શું કરે છે, ખોટું શું કરે છે હરિભગત, પણ હારા મસ્કરી કરે. હરિભક્તો નિયમ પાડે ઈ હારા એને ગમે નહીં પાછા, એવા વૈષ્ણવ બધા. હો, મોઢ જ્ઞાતિના વાણિયા, ધંધુકામાં વધારે. સત્સંગની વાત સાંભળીને હિમરાજ શાહ તરત જ હરિભગત થયા. આમાં જેમ લખ્યું છે એ પ્રમાણે કહું છું, હરિભગત થઈ ગયા. મુક્તમુનિ કહે, ઉત્તમ રાજન, મોક્ષ ભાગી જીવ હોય ને એને સત્સંગ થતા વાર ન લાગી, જલ્દી વસ્તુ સ્વીકારી લે. મુમુક્ષુ છે ને, જલ્દી સ્વીકારી લે. સાચી વસ્તુ મેં પછી એને કાંઈ સંશય ન હોય ને કામ ક્રોધ લોભાદિક ને જે શત્રુ જાણે છે ને એને પણ સત્સંગ જલ્દી થાય પાછો. કામ ક્રોધ લોભ આ આપણા શત્રુ છે, એક દી આપણે નરકમાં નાખનારા છે એવી સમજણ હોય ને એને પણ સત્સંગ લાગે. બાકી તો સત્સંગમાં પડ્યા હોય તો કામ ક્રોધ ને જરા શત્રુ ન માનતા હોય, લ્યો મિત્ર માને. હો, કામ ક્રોધાદિક ને મિત્ર માને લ્યો, તો એને ક્યાંથી સત્સંગ અડે, એને સત્સંગ લાગે પણ નહીં. હિમરાજ શાહ વૈષ્ણવ હતા પણ વિષયને શત્રુ માનતા હતા, અને વિષય એવા જે વૈષ્ણવો એને શત્રુ માનતા હતા. કે વૈષ્ણવ થઈને વિષયમાં પડ્યો લપટાયેલો એ શત્રુ માનતા એને. વૈષ્ણવના ગુરુ હોય પણ જો વિષય હોય ને તો એનો વિશ્વાસ ન કરતા. ગુરુ થઈને આ ધંધા કરે, અને વૈષ્ણવોના ગુરુમાં હોય છે મોટે ભાગે પાછો. હો, એટલે હેમરાજ શાહ ન ગમતું. ઈ નિર્વિષય ગુરુના દર્શનને માટે એકવાર તો યાત્રામાં નીકળ્યા કે જરાય વિષયમાં લપેટાયેલા ન હોય એવા ગુરુ જોઈએ. ગુરુને શોધતા શોધતા છેટ મથુરા ને અયોધ્યા ને કાશી વૃંદાવન બધે ફરી આવ્યા, પણ નિર્વિષય ગુરુ મળે તો જ મોક્ષ થાય એવું માનતા હતા. પણ એવા ગુરુ એને હજી હાથમાં ના આવ્યા. એમ કરતા કરતા હિમરાજ વનાસા ને પુંજાસા સત્સંગી થઈ ગયા હતા. જોકે પોતે પણ થોડીક તકલીફ તો કરતા હતા, પણ ગોપાળાનંદ સ્વામીનો ભેટો થયો આમ નાડી જોવામાં, અને પછી સત્સંગ રંગ લાગ્યો હિમરાજ શાહને. પછી તો વાત જવા દો. સત્સંગના સંત જ્યારે મળ્યા અને વિષય ખંડનની વાત જ્યારે સાંભળી ત્યારે એને સત્સંગ લાગ્યો, અને મનમાં માન્યું
એ આટલા બધા તીર્થો ફરી આવ્યો, એનું ફળ આજે મળ્યું. હો, ફળ મળ્યું. તીર્થમાં કાંઈ ન વળ્યું એમ નહીં, આ ઓપોઝિટ વિચાર છે. એક છોકરો આપણી સ્કૂલમાં ભણતો હશે, ભુજમાં સત્સંગ હશે, કીર્તન ભજન કરતા હતા, પણ એ ઓસ્ટ્રેલિયા ગયો અમુક સમય માટે ભણવા માટે, અને ત્યાં સત્સંગી છોકરાનો સારો યોગ થયો. અહીંયા તો સાધુને યોગ હોય, અને ત્યાં યોગ થયો ને ત્યાં સત્સંગ પાકો થયો, સમજ્યા ને? તે મને કહે કે અહીંયા સત્સંગ લાગ્યો નહીં, કે ઓય જઈને લાગ્યો એમ, ઓસ્ટ્રેલિયા જઈને એમ, સમજ્યા? ઓસ્ટ્રેલિયા જઈને લાગ્યો એમ, અહીંયા કાંઈ ન લાગ્યો એમ. મેં કીધું અહીંયા તું સાધુ ભેગો રહેતો હતો નાનપણમાં, તેદી હોય સત્સંગ લાગ્યો હોય. મેં કીધું ઓસ્ટ્રેલિયામાં સત્સંગ લાગતો જ હોય તો બધા પાકા સત્સંગી તારે જેવા, સાચું બોલ, મને વાત કર. કીધું કોઈ ખરાબ માણસો નથી ઓસ્ટ્રેલિયામાં? તો કે એવું તો નથી, કે ઘણા બધા આપણા જ પડ્યા. કે તો પછી તને એકને સુગમ લાગ્યો? નાનપણથી સાધુ ભેળો રહ્યો છે, ભણે છે, કીર્તન ભજન પૂજા પાઠ કરે છે, ત્યારે તને લાગ્યો છે કે એ ફળ તને ત્યાં મળ્યું. તો એમ માને કે અહીંયા નકામું ગયું, એ ખોટી વાત, એ ભૂલી જાજે. તો કે એ સ્વામી વાત સાચી. તો હવરું સમજ કાંક, ખોટું હમ જોઈ ના હાલે ને. હેમરાજ શાહ તીર્થમાં ફર્યા, મથુરા વગેરે બધે ગુરુ ન મળ્યા, અને અહીંયા મળ્યા, ઘરે બેઠા સંત મળ્યા, તો એને એવો વિચાર ન થયો કે મારી યાત્રા ફેલ ગઈ એમ. યાત્રા કરી એનું ફળ મળ્યું છે. આ સંત ત્યારે મળ્યા છે, નહીતર કદાચ મળત કે ન મળત. આ હવરો વિચાર કહેવાય. હો, આપણે કોઈ દી ઊંધો વિચાર ન કરવો. ઘણી વાર સંતને સંગે રહીને પણ સંત સત્સંગ ન લાગ્યો ને ક્યાંક દૂરથી લાગી ગયો ને, તો સંતને સંગે હતા એટલે લાગ્યો છે એમ, નકો ન લાગે. હંમેશા પોઝિટિવમાં જ રહેવું, એમાં મજા છે એમ, નેગેટિવમાં મજા નથી બહુ. મનમાં માન્યું હિમરાજ શાહ કે યાત્રાનું મને ફળ મળી ગયું, આવા સંત મળી ગયા. પછી તો જેમ જેમ સત્સંગ કરતા ગયા એમ સત્સંગનો રંગ ચઢતો જ ગયો. આપણો હરખો પડ્યો, પણ એનો તો ચડતો જ ગયો રંગ. પછી તો આખા પરિવારને એને સત્સંગી બનાવી દીધો હિમરાજ શાહ. એના દીકરા વના શાહ બહુ સુરવીર હતા. એક થી અધિક સત્સંગનો પક્ષ રાખતા અને પરસ્પર સંપ રાખતા. હેમરાજ શાહના બીજા પુત્ર પુંજાલાલ હતા, એ પણ સારા સત્સંગી, પણ એની પ્રજા નથી, સંતાન કોઈ નહીં. પછી એને શું કર્યું, સંપત્તિ એના ભાગમાં જેટલી એને મળી હતી ને, એ બધી સંપત્તિ સત્સંગમાં દઈ દીધી, અને પોતે સાધુ થઈ ગયા, સમજ્યા? અને એના ઘરના હશે સાંઘયુગબાઈ થઈ ગયા, અને જીવ્યા ત્યાં સુધી સત્સંગમાં રહ્યા ને ભજન કર્યું મહારાજનું. પુંજાસા જો શ્રીહરિના સેવક થઈને રહ્યા એમ, સંસારનો ત્યાગ કરીને મહારાજ ભેડા ફર્યા. પછી ધંધુકાના વૈષ્ણવોએ તેમનો સત્સંગ છોડાવવા માટે ઉપાયો બહુ કર્યા. હેમરાજ શાહનો સત્સંગ છોડાવવા, પણ ઉપાય કોઈ કામ આવ્યો નહીં, કાંઈ ના હાલ્યું એનું. પછી તો બધા ભેડા થઈને જ્ઞાતિ બાર કર્યા. લ્યો, નાત બારા કાઢ્યા હેમરાજ શાહના પરિવારને. તોય રાજી થયા મનમાં, નાત બારા કર્યા ને તોય રાજી થયા. ભજન કરવું છે ને આપણે. પણ આ વાત સાંભળીને શ્રીજી મહારાજ બહુ રાજી થયા, બહુ પ્રસન્ન થયા. પછી તેની કથા ઘણી બધી લાંબી છે, એ તો આપણે જાણતા હશું કદાચ. હેમરાજ શાહની એ જયારે ધામમાં ગયા ત્યારે નાતીલા આવ્યા હતા, પણ સત્સંગ છોડો તો જમીએ, નહીં તો જમીએ પણ નહીં. લ્યો, આવી ટેક લઈને બેસી ગયા. લ્યો, ઓલ્યા કે અમે કાળું કામ શું કર્યું હોય, કે લ્યો અમે શું પાપ કર્યું હોય તમને વાંધો પડે જમવામાં? કંઠી વૈષ્ણવપણાની છે, તિલક ચાંદલો વૈષ્ણવપણાનો છે, બીજું શું ખોટું શું કર્યું એમાં? ન માન્યા. તો કે એમ કરો, તમે ઓરડામાં એક બાજુ બેહી રહ્યો, અમે બધા પીરસી લેશું, જમી લેશું. તો ઓરડામાં હુકોરો બેહી ગયેલો. અમારું કામ ખોટું બતાવો, તમે શું કર્યું ખોટું? અમે પીરસવા ના આવી, અમારા ઘરે નાત જમે ને લે. તો જમ્યા વિના જાશું, કે જાઓ તો જાઓ, ચોખ્ખું કહી દીધું. પણ સત્સંગમાં કઈ ફેરફાર નહીં થાય, એમાં કાંઈ બાંધછોડ નહીં થાય, જરાય નહીં. તેથી એની નાત જમ્યા વિના ગઈ હશે. તમે વિચાર કરો કેવું લાગ્યું હશે. આખી નાત ઘરે આવેલી, રસોઈ તૈયાર અને જમ્યા વિના ગઈ, લાગ્યું કેવું હશે?
હા એવી ખાલી વાત જેવી વાત નથી, આ વિચારો જેવી વાત છે. પછી તોલિયા તો ભાગી ગયા. પછી મહારાજને પત્ર લખ્યો, આમ થયું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, 2 દીમાં આવે વસંત પંચમી, લાડો હાંચવી રાખજો કે હો, આપણે ઉત્સવ કરીએ. ને પછી મહારાજ જે રંગ રમ્યા જોરદાર, હે સંતો ભક્તજનો આવ્યા, ને બાપાનું કાર્ય શોભી ગયું હો જોરદાર. પણ પછી 100 વર્ષ સુધી એ નાતે તો ભેળવ્યા નહીં. પછી અમદાવાદની નાતવાડે ભેરવ્યા. પછી એના પરિવારમાં લગ્ન થયા. ત્યાં સુધી બધા બ્રહ્મચારી રહ્યા. વિચાર કરો તમે. પણ સત્સંગ શિરસાટ્યો લાગ્યો હવે ન જાય. મુક્તાનંદ સ્વામી કે કેટલાક કણબી હરિભગત પણ હતા સુંદરિયાણામાં, એ બધા આવ્યા છે. મહારાજ હરિભગતના નામ પૂછતા હો. હિમરાજ શાહ વર્ણી પાસે રસોઈ કરાવી અને શ્રીજી મહારાજને ભાવથી જમાડ્યા છે. પ્રભુ પ્રેમથી જમ્યા છે. રાત રોકાણા છે. મહારાજને આદરે જવું છે. આજે સુંદરિયાણામાં રાત છે. આવતીકાલે ત્યાંથી એ ગામડા ફરતા ફરતા મહારાજ જશે. કથા કદાચ લાંબી હશે એમ લાગે છે હો, કારણ કે મહારાજને ઉત્સવ જોરદાર કરવો છે. અને ત્યાંના ભક્તો હતા ઓલા રતુ ખાંટ ને એવા બધા કોળી લોકો, એની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રભુ નીકળ્યા છે. આજે પ્રભુ અહીંયા કને રોકાશે. એવી રીતે 16મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.